શ્રી યમુનાજીએ કમલ કુંજ બનાવી, અદ્ભુત કુંજ. એ કુંજને આપણે કદાચ કલ્પી ન શકીએ. હજારો લાખો કમળો એક સાથે જ્યાં પરવાયેલા હોય, નીચે પણ કમળ, ઉપર પણ કમળ, આજુબાજુ પણ કમળ, અને એ કમલ કુંજમાં અંદર 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 સગન કુંજ, સગંજ કુંજ, સગંજ કુંજ, કુંજના અંદર કુંજ, કુંજના અંદર કુંજ, કુંજના અંદર કુંજ, કુંજના અંદર કુંજ, એવી કુંજ બની. અને એકદમ અંદર ઠાકોરજીની એ બિછાત, અને ત્યાં શ્રી ઠાકોરજી અને સ્વામીજી વિરાજમાન થયા. અને પછી હાથ પકડીને યમુનાજીને પણ શ્યામ સુંદરે પોતાના સાથે વિરાજમાન કર્યા. અને વચ્ચે પ્રભુ, અહીંયા સ્વામીજી, અહીંયા યમુનાજી, એ ત્રણે એક સાથે એ કુંજમાં, કમલ કુંજમાં વિરાજમાન થયા. ક્યારેક આપણે ધ્યાન કરીએ ને તો કમલ કુંજનું ધ્યાન કરી શકાય.